દ્વાપરની અંદર સૌથી પહેલા બ્રહ્માજીએ પોતે વેદોની રચના કરી અને વેદોના રચયિતા પોતે બન્યા. વેદોએ પોતે પોતાની રચના કરી અને વેદો પોતે પોતાના રચયિતા બન્યા. એટલે એ પહેલા વ્યાસ બન્યા. પ્રજાપતિ દ્વિતીય, પ્રજાપતિ નામના બીજા વ્યાસ બન્યા. તૃતીય ચોસના વ્યાસ. દ્વાપરની અંદર સરસ્વતીના કિનારે એક વેદ વ્યાસ થયા, એ ત્રીજા વ્યાસ થયા. ચોથા વ્યાસ બૃહસ્પતિ થયા. પંચમે સવિતા વ્યાસ, પાંચમા વ્યાસ ભગવાન સૂર્ય થયા. ષષ્ઠે મૃત્યુ તથા પરે, મૃત્યુ સ્વયં એ છઠ્ઠા વ્યાસ બન્યા. મધવા સપ્તમે પ્રાપ્તે, વસિષ્ઠસ્તુ અષ્ટમે સ્મૃતઃ. યમરાજા પોતે એ સાતમા, વશિષ્ઠ પોતે આઠમા, સરસ્વતી પોતે નવમા, ત્રિધામા એ દસમા, ત્રિવૃષ એ દસમા અરે 11મા, ભરદ્વાજ એ 12મા, અંતરિક્ષ 13મા, ધર્મ 14મા, ત્રયારુણી 15મા, ધનંજય એટલે અર્જુન એ 16મા, મેધાતિથિ 17મા, વ્રતિ 18મા અને અત્રિ 19મા, ગૌતમ 20મા, હરિયાત્મા એ 21મા, વેન 22મા, વાજસ્રવા એ 23મા, સોમ 24મા, મનુષ્ય 25મા, તૃણબિંદુ 26મા અને સત્યવતી નંદન વેદ વ્યાસ જેને કહીએ એ 27મા વ્યાસ થયા. આ બધા વ્યાસોનું નામ અહીંયા બતાવ્યા.